તો આજે તો વયા ગયા જોજરીને છતાં પર દર્શન કરવા અને જોજરી ટ્રાફિક તો જોવા. તો વેલકમ ટુ માય બ્લોગ, જય દ્વારકાધીશ, જય વડવાળા. તો આજે જવાનું છે જોજરી ને અહીંયા ભેગા થઈ ગયા. પછી રાહ જોતા હતા ભાઈ જીજી આવવાની એની ને ઈકામાં બેસી ગયા ને આપડા હામુ જોતા હતા અને આપણે લઈ લીધો ઈકાનો શૂટ અને પુરાવતા હતા સીએનજી ના કે મને બહુ બીક લાગે જોવો તો ખરા. પછી ગેસ પુરાવીને થઈ ગયા હતા આપણે હાલતા અને આના લીધા ગાંડા. પછી યાદ આવ્યું આને તો લીધો છે આઈફોન, એટલે જોઈ લો તમે પણ આઈફોન. પાછા કોંગ્રેચ્યુલેશન કહેવાનું ભૂલતા નહીં હો. પછી ગાંડા કાઢતા કાઢતા પોગી ગયા ઉપલેટા ટોલ પ્લાઝા એ યાદ દઈ દીધું આપડા ગેંગસ્ટર નું નામ, એટલે આપણે જા દીધા એમને આમ. પછી આવ્યા હતા ભગવાન તો ભૂખા થઈ ગયા હતા એટલે લઈ લીધી વેફરું આપણે પોગી ગયા ડાયરેક્ટ અહીંયા. તો હજી તો જોજરી પોઈ ગઈ નહોતા હતા આટલો ટ્રાફિક મળી ગયો એટલે જોજરી સીમાજીન પાર્કિંગ માં ઇકો મેકીને થઈ ગયા હાલતા મઠ બાજુ અને પોગી ગયા જોજરી મઠે. અને ટ્રાફિક તો જો કેવડું ટ્રાફિક ને દેખાય ને તમને મઠ. અને હવે તો હું બોલું એટલું ઓછું હોય એટલે તમે ખાલી વિડીયા જોવો. પછી ભાઈ જી બાજુ જોવો એ બાજુ ગુલાલ ની રમઝટ જ બોલતી હતી. પછી થઈ ગયો તો ભાઈ આપણો જવાનો સમય એટલે થઈ ગયા હતા આપણે હાલતા અને તમે જી બાજુ જોવો એ બાજુ નકરું પબ્લિક, ગાડી આપવાની જગ્યા નહીં. અને હવે તમે સાંભળો ખાલી ગાડીઓ ના અવાજ. પછી ભાઈ નીકળી ગયા ભાઈ આપણે હત્તાપર બાજુ અને ભોગવા આવ્યા હતા હત્તાપર ને આપણે કરી લીધા જો માતાજી ના દર્શન ને હવે અહીંથી નીકળવાનું છે ડાયરેક્ટ ઘર બાજુ. અને અહીંયા જો આને ઈકામાં આદરી દીધા ગાંડા વેતા થોડાક કાઢ્યા ઈકામાં ગાંડા હતા પોગી ગયા યુપલેટા ને યુપલેટા સીએનજી ફૂલ કરાવ્યું ને થોડાક થઈ ગયા હાલતા. તો આજનો બ્લોગ આટલો જ. જો ગમ્યો તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જય માતાજી પણ.